તો હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો અત્યારે આપણે આવી ગયા કામ ઉપરથી ઘરે અને જુઓ દશામાના દર્શન કરી લીધા અને આજે તમને બધાને દશામાના દર્શન કરાવી દો. તમે બધા દશામાના દર્શન કરી લીધા છે અને હવે વાગી ગયા છે 8:30 અને હવે અમે બેસીએ છીએ જમવા. જમવામાં છે લાપસી, તલવટ અને દાળ. અને આ છે અમારા રુદ્રભાઈ જેને જમી લીધું એ. તો હવે અમે જમી લઈ અને તમે પણ જમી લ્યો શાંતિથી. જમીન પછી બધા મળી નવરા થઈ. અને રુદ્રભાઈ જો નક્ષભાઈ દોરો બંધાવે એને બાબુભાઈ. અને અમારે તન્વીબેન ને ઉંદેડીથી બીક લાગે બહુ જ. One day later. તો ગાઈસ અમે પોપકોર્ન ફોડાય છે, હાલો ખાવા. હાલો તન્વીબેન અહીંયા લેસન કરે છે અને રુદ્રભાઈ પોપકોર્ન દાબે છે. આરતીની તૈયારી થઈ રહી છે અને છોકરાઓ અહીંયા આવી ગયા છે આરતી માટે. અને જો આરતી સજાવવાનું કામ ચાલુ છે. અને અહીંયા છે દશામાં. શું બોલ બોલ નકુ. એ નકુ આમ જો નક્ષુ યાર નવા કપડા પહેર્યા ઓનલાઈન માંથી મગાવ્યા. આજે આ નક્ષુએ નવા કપડાં પહેર્યા છે, ઓનલાઈન માંથી મગાવ્યા હતા. એ નક્ષુભાઈને આવા જ કપડાં ગમે. અમારે નવા નવા કપડાં આવ્યો હોય પહેર લેવાના. અને અહીંયા છે રુદ્રભાઈ. જો આરતીને સજાવી નાખી છે અને હવે થોડીક વારમાં અમે આરતી ચાલુ કરશું. જોઈ શકો છો તમે. તો અહીંયા આરતી સજી ગઈ છે. થોડીક વારમાં અમે આરતી ચાલુ કરશું. અમારા નક્ષુભાઈને મોઢે આવડે આરતી. બોલ તો. તો અત્યારે સ્તુતિ ચાલુ થઈ ગઈ અને આ છોકરાઓ બેસી ગયા આરતી માટે.
few moments later. તો અમે આરતી નહીં કરી લીધું છે અને હવે થોડીક વારમાં બેસશું જમવા. અને અહીંયા જો તન્વીબેન લેસન કરે છે અને મારા રુદ્રભાઈએ લેસન કરી લીધું છે હે ને. આ છોકરો ગાંડો હોય જો. અને ચાલો હવે અમે જમવા બેસી જાય. શું કે એમ તું તો જાડો થઈ જઈશ એક દી નહીં ખાતો એટલે ખાતો નહીં જ. જો અમારા રુદ્રભાઈની બોડી બતાવજો જો હે ને. कैसा लगा मेरा मजाक? ડોલે છે અને જમવામાં બધાની ફેવરિટ એવી ખીચડી. અને ખીચડી ખાતા અમારા રુદ્રભાઈને જોર પડે છે અને ખીચડી ભાવતી જ નથી ખાવી. અને ખીચડી ખાવી જરૂરી છે. આપણે ક્યારેક ખાઈ નકર નથી ખાતા. અને આ છે અમારા તન્વીબેન. ચાલો તન્વીબેન જમવા ચાલો. રુદ્રભાઈ જો આવી રીતે બેઠા છે. તન્વીબેનને હજી લેસન પૂરું નથી થયું અને એને બસ અમારે આવું ચિત્રકલા કામ ચાલુ જ હોય. અને આજે અમારે જવાનું છે નકશુભાઈના ઘરે. શરબત પીવાનું ઇન્વિટેશન મળી ગયું છે. આજે હવે અમે બધા જઈશું નકશુભાઈના ઘરે શરબત પીવા. A few moments later. આવી ગયા છીએ. જો આમાં લીંબુ શરબત છે જે બિનાનથી ભરી રહ્યા છે ગ્લાસ. ને મારા પપ્પા અહીંયા બેઠા છે શરબત પીવાની રાહ જોવે છે. આ બધા અને દાદા શું લે છે જો. દાદા સુઈ રહ્યા છે જો સેટિંગ પર. ચશ્મી જો બેઠા છે શરબત પીવાની રાહ જોવે છે. અને દીદી આ ડ્રોઈંગ દોરી જો આની જેવી જ છે. આવડિયા હતી, આવડિયા દોરેલી હતી ને આવડિયા દોરી. કેવી મસ્ત લાગે છે. થેન્ક યુ. અને મારી મમ્મી જો મોબાઈલ ચાલુ રાખીને બેસી ગયા છે. નાના પુરાના તો ઉતારાય જ નહીં આપણે. બધાને શરબત દઈ રહ્યો છે. અને ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. અમારે આ શર્મિલો જાણે તો શરમાઈ છે અને આ નકડો અહીંયા તોફાન કરે છે. नहीं नहीं सोचिए मत, सब्सक्राइब कीजिए.